વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે। વર્તેજ રંગોલી ચોકડી પાસે ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું। શહેરના બોરડી ગેટ વિસ્તારમાં રહેતા માવજી રાઠોડ તથા તેમના પત્ની રેખાબેન લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયા હતા, જ્યાં લગ્ન પતાવીને પરત ઘરે આવી રહ્યા હતા। તે સમયે રંગોલી ચોકડી પર વાહનની ડમ્પર પૂર ઝડપે ચલાવી રહ્યો હતો। ચાલક તો રેખાબેનને અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। આ અંગે વર્તેજ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। અવારનવાર અકસ્માતની સંખ્યાઓ સતત વધી રહી છે, તો આ અંતર્ગત ઘટના સ્થળે જ મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી। ભાવનગર જિલ્લો ભાવનગર તાલુકો રંગોલી ચોકડી નજીક જે આજે બનાવ બન્યો છે, બેફામ ડમ્પર ચાલકોના લીધે વારંવાર અહીંયા અકસ્માતની ઘટના થઈ છે। આજે અમારા રાવલ સમાજના બેનનું દુઃખદ અવસાન થયું છે, તો અમારા રાવલ સમાજની એવી માંગણી છે, વારંવાર અહીંયા બેફામ ડમ્પર ચાલકો ચાલે છે એની વિરોધ પોલીસ તેમજ સરકાર કાંઈ કાર્યવાહી કરે એવી અમારા રાવલ સમાજની માંગણી છે। બેન ક્યાં જતા હતા અને ક્યાં લગ્ન પ્રસંગથી બહાર ગયેલા હતા અને રંગોલી ચોકડી નજીક વાહનની રાહ જોઈ અને ઊભા હતા। બેફામ ડમ્પર ચાલકે આવી બેનની માથે ડમ્પર ચડાવી અને દુઃખદ અવસાન બેનનું થયેલ છે। બેનનું શું નામ? રેખાબેન માવજીભાઈ રાઠોડ નામ છે, બોરડી ગેટ વિસ્તાર ભાવનગર।